નમસ્કાર મિત્રો. તો આપણે વોલ્ટ ડિઝની અનફોરગોટેબલ વોલ્ટ ડિઝની વિશે આજે ચર્ચા કરવાના છીએ. જેમ કે પ્રી ટાસ્કની અંદર કવિતામાં કીધું કે બી ધ બેસ્ટ. તમે જે કંઈ છો એની અંદર તમે શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરો. તો એ વિષય વસ્તુને અનુલક્ષીને આ પાઠની અંદર જે વોલ્ટ છે એ આમ તો અન્ય બાળકો જેવો સામાન્ય હતો, પરંતુ બીજા કરતાં ઘણો અલગ હતો. એની પાસે ન માની શકાય એવી વિચારવાની અદ્ભુત શક્તિ હતી. આમ તો વોલ્ટ જટિલ માણસ હતો, એને સમજવો મુશ્કેલ હતો, એને સમજવા ઘણા અઘરા હતા. અને ખાસ તો એવા લોકો કે જે એમની સાથે કામ કરતા હતા એ ક્યારેય એમને સમજી શકતા નહોતા. વોલ્ટનું સપનું હતું કે એવું નિર્માણ કરે, એક એવી વસ્તુનું નિર્માણ કરે કે જેવી વસ્તુ પૃથ્વી ઉપર ક્યાંય હોય નહીં, ફરી ક્યારેય બને પણ નહીં. એટલા માટે એણે શિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો. એના પછી એક નાનકડી એવી એનિમેશન કંપનીની શરૂઆત કરી. કાર્ટૂન ફિલ્મ બનાવવાની જે કંપની, અને એનિમેશન કંપની કહેવાય, એની શરૂઆત કરી, પણ એ પણ નિષ્ફળ ગઈ હતી. ત્યાર પછી ફક્ત 21 વર્ષની ઉંમરમાં એણે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. અને એટલા માટે એણે પોતાના કાકા પાસેથી $500 ઉછીના લીધા. અને એ $500થી એમની સૌથી સફળ એવી જીવનયાત્રા શરૂ કરી. વોલ્ટે કાર્ટૂન લેન્ડની અંદર એલિસ નામની કાર્ટૂન સિરીઝની શરૂઆત કરી. એ સિરીઝ જ્યારે શરૂ કરી ત્યારે બંને ભાઈઓ, એમની આર્થિક પરિસ્થિતિ બહુ સંઘર્ષમાં જીવતા હતા. બંને બહુ કપરો સમય હતો બંને માટે, અને થોડા ઘણા પૈસા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એલિસ નામની કાર્ટૂન સિરીઝ રિલીઝ થઈ, પણ એણે કાંઈ ખાસ કમાણી કરી દીધી નહીં. એટલે એણે નવી સિરીઝ શરૂ કરી, એનું નામ રાખ્યું ઓસ્વાલ. એ ઘણા એ જોઈ પણ હશે. ઓસ્વાલ નામનું એક સસલું હતું. ઓસ્વાલ ધ રેબિટ નામની એક બાળકોની કાર્ટૂનની સિરિયલ આવતી હતી. તો એ સિરિયલ એણે શરૂ કરી. એ એકંદરે સારું રહ્યું, પણ એની અંદર કેટલાક વેચાણકારોએ સમસ્યા સર્જી. જોકે એ વાત એણે ધ્યાનમાં ન લીધી, એનું કામ ચાલુ રાખ્યું. વેચાણકારોએ એમની પાસેથી રાઇટ લઈ લીધા અને એમને પૈસા આપ્યા નહીં. વેચાણકારોએ, નિર્માતાઓએ એવું કીધું કે હવે આ સિરિયલ અમે ચલાવશું. એટલે આમની આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો. પણ એનાથી વોલ્ટ ઉપર કશી અસર પડી નહીં. એણે તરત જ નવી એક સિરિયલ શરૂ કરી, ઉંદર ઉપર નવી સિરિયલ શરૂ કરી, અને એનું નામ મિકી રાખ્યું. હવે એની ડિઝનીલેન્ડ બનાવવાની જે સફર છે એ અહીંથી શરૂ થઈ. અત્યાર સુધી સંઘર્ષો કર્યા. હવે ડિઝનીલેન્ડ આજે જે ઊભું છે એના મૂળમાં છે મિકી માઉસ. મિકીએ અદમ્ય સફળતા મેળવી. આ સિરીઝથી વોલ્ટ ધનવાન બન્યા, પૈસાદાર બન્યા, અને વોલ્ટના બધા સપના સાચા થયા. એ જે કાંઈ પણ વિચારતા એને વાસ્તવિક કરી દેતા. એની અંદર એવી અદ્ભુત શક્તિ હતી કે પોતાની કલ્પનાને એ વાસ્તવિકતામાં ફેરવી શકતા હતા કાર્ટૂનની મદદથી. એમના ટીવી શો, મેગેઝિન, આ બધાથી ખૂબ પ્રસિદ્ધિ મળી. હાલમાં પણ એનું ડિઝનીલેન્ડ એટલું પ્રખ્યાત છે. અને એમની આવડી મોટી સફળતા પાછળ એમનું અથાગ મહેનત અને એની અસાધારણ વિચાર શક્તિ છે. પહેલીવાર ધનિક બન્યા પછી એણે બીજા લોકોને તક આપવાનો ધંધો પણ શરૂ કર્યો. તેથી આપણે કહી શકીએ કે વોલ્ટ છે એક નમ્ર અને મદદગાર વ્યક્તિ હતા, અને હંમેશા કંઈક અલગ બનાવવાનો પ્રયત્ન કરતા હતા. તો આ ડિઝનીલેન્ડ એની અદ્ભુત બુદ્ધિનું પરિણામ હતું. તો ડિઝનીલેન્ડ સુધી પહોંચવા માટે, ડિઝનીલેન્ડ બનાવવા સુધી પહોંચવા માટે વોલ્ટને જીવન દરમિયાન કેટલી તકલીફો પડી, અને વોલ્ટ કઈ ટાઈપનો માણસ હતો, એ એના ભાઈના શબ્દોમાં આ પાઠમાં આબેહૂબ એનું ચિત્રણ કરેલું છે. તો આવો આપણે આ પાઠને અંતરંગથી માણીએ, નજીક જઈને પાઠને માણીએ. રોય ડિઝની, એનો ભાઈ છે રોય ડિઝની, એ પોતાના ભાઈ વિશે આ પાઠ લખે છે. અને એના મત મુજબ એના ભાઈને
કેટલી તકલીફ પડી, કેટલો સંઘર્ષ કર્યો બંને ભાઈઓને, ત્યારે આટલી સફળતા મળી, એ કહેવા માગે છે. તો રોય ડિઝની કહે છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, yet his influence lingers like a living presence over the audio or the studio where he turned out. The cartoons, nature films and feature movies that made him known and loved around the world. એ કહે છે મારો ભાઈ વોલ્ટ હવે દુનિયામાં જીવંત નથી, પણ એનો જે પ્રભાવ છે એ એમનો એમ જ જીવંત છે. ઇન્ફ્લુએન્સ લિંગર યાની કે માણસના મૃત્યુ પછી એનો પ્રભાવ છે એ આખી જિંદગી રહેતો હોય છે, પણ દરેક માણસનો પ્રભાવ એવો હોતો નથી. અસાધારણ માણસો છે એ અવસાન પામ્યા પછી પણ લોકોની વચ્ચે જીવતા રહે છે. તો મારો ભાઈ વોલ્ટ હવે રહ્યો નથી, પણ સ્ટુડિયો ઉપર એનો પ્રભાવ એમ જ જીવંત છે. જ્યાં એ કાર્ટૂન ફિલ્મ, નેચર ફિલ્મ અને ફીચર મૂવીઝ તરફ વળ્યા હતા અને સમગ્ર વિશ્વમાં પોતાને પ્રખ્યાત અને ચાહિતા બનાવ્યા હતા. Where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. Even now, અને હજી પણ અત્યારે પણ, as I walk around the studio crew, આજે પણ હું સ્ટુડિયોની અંદર કામ કરતા લોકોની વચ્ચે જાઉં છું, I half expect to encounter that tall country boy figure head bored and thought about some new project. તો આજે પણ સ્ટુડિયો તરફ જાઉં છું ત્યારે હું મહદઅંશે આશા રાખું કે એ ઊંચા અને પાતળા અને મનમાં ઘણા નવા પ્રોજેક્ટ વિશે વિચાર ધરાવતા વ્યક્તિને હું મળી લઉં. What was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. ચલચિત્રો બનાવવાના અને ડિઝનીલેન્ડની સ્થાપના કરવા જેવા કાર્યો પાછળ વોલ્ટ એક જ ચાલક બળ હતું કે જેને પરિણામે લોકો હાલમાં પણ તેને યાદ કરે છે અને એવી રીતે યાદ કરે છે કે જાણે કે એ જીવંત હોય. Every time we show the new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. And when this happens, I personally realize that it was something he himself had planned. ડિઝનીલેન્ડમાં દરેક સમય કંઈક નવું ચિત્ર આપણને જોવા મળે, અથવા તો કંઈક નવું બન્યું હોય તો કોઈક ચોક્કસ એમ કહેશે કે શું ખબર વોલ્ટને આ ગમશે કે નહીં, વોલ્ટને આ પસંદ પડશે કે નહીં. પણ જ્યારે એ પૂરું થાય ત્યારે બધાને ખ્યાલ આવે કે આ આખું વોલ્ટે ખુદ જ યોજ્યું હતું, આખી યોજના વોલ્ટની પોતાની જ હતી. For my imaginative, industrious brother left in a project in progress to keep the rest of busy for many years. મારા કલ્પનાશીલ અને મહેનતુ એવો જે ભાઈ, એણે ઘણા પ્રોજેક્ટ હજી ગતિમાં મૂક્યા છે અને જે પ્રોજેક્ટ અમને ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખશે. હવે વોલ્ટ કયા પ્રકારનો માણસ હતો? દરેક માણસ માટે એ અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતો હતો, દરેક માણસને એ અલગ અલગ લાગતો હતો. તો એનો ભાઈ રોય ડિઝની કહે છે કે વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story of idea. એની સાથે જે કામ કરતા લેખકો અને નિર્માતાઓ હતા એને માટે વોલ્ટને સમજવા ઘણા અઘરા હતા. એના માટે કોમ્પ્લેક્સ મેન હતો, એ અઘરો માણસ છે, અઘરી નોટ છે, પણ ખરેખર તો એ એક બુદ્ધિજીવી હતા અને એમની પાસે કોઈ પણ વાર્તા કે વિચારની અંદર અકલ્પ કલ્પનાઓને ઉમેરવાની એની અંદર એક અદમ્ય ક્ષમતા હતી. તો લેખકો અને નિર્માતાઓ માટે એ કોમ્પ્લેક્સ મેન હતા. પણ ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, પણ કરોડો લોકો કે જે એમનો ટીવી શો જોતા હતા, હી વોઝ એ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી
bringing fun and pleasure into their homes. એ લોકો માટે કે જે લોકો એવા કરોડો લોકો કે જેમનો ટીવી શો જોતા હતા, તેઓના ઘરમાં આનંદ અને ઉત્સાહ લાવનારા એક મૃદુ અને નમ્રશીલ વ્યક્તિત્વની એ છાપ ધરાવતા હતા. લેખકો અને કાર્ટુનિસ્ટો માટે એ કોમ્પ્લેક્સ મેન હતા, જટિલ માણસ હતા. જ્યારે કરોડો એમના ચાહકો કે જેમના ટીવી સિરિયલો જોતા હતા, એમને એ વોલ્ટ ડિઝની કેવા લાગતા હતા? નમ્ર અને મૃદુ એવા નમ્રશીલ વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ લાગતા હતા. તો વળી આ બધી સિરિયલો બનાવવા માટે જે લોન આપનારી બેંક, પૈસા આપનારી જે બેંક, એ બેન્કરો માટે તો એની છાપ તદ્દન અલગ જ હતી. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ અસ, બેન્કરો કે જે અમને આર્થિક સહાયતા કરતા હતા, આઈ એમ શ્યોર હી સીમ લાઇક અ વાઇલ્ડ મેન. હું ખાતરીપૂર્વક કહું છું કે એમને આ જંગલી માણસ લાગતો હશે. બિલકુલ અભાણ, અંગૂઠા છાપ અને જંગલી માણસ લાગતો હશે. હેલ બેન્ટ ફોર બેન્કરપ્ટસી, અને પોતાના ઉધારને ચૂકવવામાં નિષ્ફળ ગયેલા એવા, જેને આપણી ભાષામાં કહીએ તો નાદારી નોંધાવી હોય, એ પ્રકારના વ્યક્તિ ભાસતા હતા. વિજય માલ્યા જેવા લાગતા હતા કે આ ભાઈ પૈસા લઈ જાય છે પણ દેશે કે કેમ, આ ભાઈનો ધંધો હાલશે તો દેશે. નાદારી નોંધાવી હોય એવા લાગતા હતા બેન્કરોને. ટુ મી, અને મને કેવા લાગતા હતા? હી વોઝ માય એમેઝિંગ કિડ બ્રધર, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. મારા માટે તો એ મારો અદ્ભુત ભાઈ છે કે જે અતાર્કિક સપનાઓથી ઘેરાયેલો રહેતો હોવા છતાં એ સપનાઓને સાકાર કરવાની ક્ષમતા રાખતો. તો 3 પ્રકારના લોકો માટે વોલ્ટ ડિઝનીનું જે વ્યક્તિત્વ છે એ અલગ અલગ હતું. લેખકો અને કાર્ટુનિસ્ટો એને માટે સમજવા અઘરા હતા. કરોડો લોકો, એમના ચાહકો જે એમનો ટીવી શો જોતા હતા, એમના માટે એ મૃદુ અને નમ્રશીલ સ્વભાવવાળા હતા. અને લેખક, એના માટે એ એવો ભાઈ હતો કે જે અતાર્કિક સપનાઓથી ઘેરાયેલો રહેતો અને એ સપનાઓને સાચા કરવાની પણ તાકાત રાખતો હતો. તો ત્રણેય વ્યક્તિત્વ એના અલગ અલગ ઉપસી આવતા હતા. તો અહીંયા વોલ્ટ ડિઝની વિશે આપણે આટલું રાખીશું. બાકીનું આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.